હાલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો મિત્રો નવા સિલેબસ પ્રમાણે આપણે દરરોજ જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ આપણી ચેનલ ઉપર જે છે એ લઈને આવતા હોઈએ છીએ। તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એને 4 તારીખથી એટલે કે 4/4/2024 જે છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જવાની છે। તો મિત્રો એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ એમસીક્યુ જે છે એ તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, હોજે કુતુબ કયા તળાવ તરીકે પ્રખ્યાત છે? હોજે કુતુબ જે છે કયા તળાવ તરીકે જે છે એ પ્રખ્યાત છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કાંકરિયા તળાવ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે હોજે કુતુબ જે છે એ તળાવ કયા તરીકે, તો કાંકરિયા તળાવ તરીકે જે છે એ પ્રખ્યાત છે। મિત્રો હોજે કુતુબને બંધાવનાર પૂછાય તો કોણ આવશે? કુતુબુદ્દીન અહમદ શાહ જે છે એ હોજે કુતુબને બંધાવનાર હતા। અને મિત્રો કુતુબ મિનાર પૂછાય તો કુતુબુદ્દીન એબક આવશે એમાં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? ભારતમાં મિત્રો કયા દિવસને જે છે એ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે? તો કયા દિવસને આવશે અહીંયા રાઈટ આન્સર? 6 જાન્યુઆરી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં કયા દિવસને, તો 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તરીકે જે છે એ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે। મિત્રો વાત કરીએ આપણે મૂળભૂત ફરજોની, તો મૂળભૂત ફરજો કેટલી છે? તો 11 જેટલી મૂળભૂત ફરજો છે। અને મૂળભૂત હકો પૂછાય તો 6 જેટલા મૂળભૂત હકો છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, નર્મદા નદી કઈ દિશામાં વહે છે? નર્મદા નદી જે છે એ મિત્રો કઈ દિશામાં વહે છે? તો પૂર્વથી પશ્ચિમ દિશામાં જે છે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે નર્મદા નદી કઈ દિશામાં, તો પૂર્વથી પશ્ચિમ દિશામાં જે છે એ વહે છે। નર્મદા નદી એ મિત્રો ગુજરાતની જીવાદોરી કહેવાય છે। અને તેનું જૂનું નામ પૂછાય તો રેવા જે છે એ નર્મદા નદીનું જૂનું નામ છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે લાસ્ટમાં છેલ્લે 51મો ક્વેશ્ચન રાખીએ છીએ, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે? તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનારા અધિકારી હોય એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? તાલુકા વિકાસ અધિકારી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનારા અધિકારી હોય એ કયા નામે, તો તાલુકા વિકાસ અધિકારી નામથી ઓળખાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંચમો, પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું? પાવર ટુ પીપલ સૂત્ર જે છે એ કોણે આપ્યું નીચેનામાંથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજીવ ગાંધી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે પાવર ટુ પીપલ સૂત્ર કોણે, તો રાજીવ ગાંધી જે છે એમને આપેલું હતું। મિત્રો રાજીવ ગાંધીનો જન્મની વાત કરીએ તો 21 મે એમનો જન્મદિવસ આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને 21 મે એ મિત્રો આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ આપણે મનાવીએ છીએ। અને 21 મે એ ચા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, લાઠીના સુરસિંહજીએ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા। રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ શું હતું? મિત્રો લાઠીના સુરસિંહજી જે છે એ કચ્છની કુંવરી રમા સાથે એમને લગ્ન કર્યા હતા। અને રમાની સાથે જે દાસી આવેલી હતી એ શોભનાનું નામ શું હતું? દાસી તરીકે જે આવેલી શોભના હતી એનું મૂળ નામ જે છે એ શું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? એનું નામ જે છે શું? તો મોંઘી જે છે। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો એનું નામ શું? તો મોંઘી જે છે એ દાસીનું મૂળ નામ હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાવી તે કેસ કયા નામે પ્રખ્યાત થયો હતો? ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને મિત્રો ફાંસીની સજા કરવામાં આવી તે કેસ જે છે કયા નામે પ્રખ્યાત થયો? તો કયા નામે આવશે? લાહોર ષડયંત્ર નામથી જે છે એ પ્રખ્યાત થયો હતો। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક જે છે એ કોણ કરતા હોય છે? તો લોકસભાના અધ્યક્ષ આપશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા, ખાસ યાદ રાખજો કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ? તો લોકસભાના અધ્યક્ષ હોય એ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે? ચલણી નોટો બનાવવાનો કાગળ જે છે કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જોઈએ આપણે નેપાનગર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં? તો નેપાનગર। ક્યાં? તો મધ્યપ્રદેશમાં નેપાનગર ખાતે જે છે એ ચલણી નોટો બનાવવાનો કાગળ જે છે એ બનાવવામાં
આવે છે, ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? વિશ્વનો સૌથી મોટો અખાત જે છે એ કયો છે? તો મેક્સિકોનો અખાત જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે વિશ્વનો સૌથી મોટો અખાત છે। મિત્રો તમારી કોમેન્ટ આવતી હોય છે કે સાવ ઇઝી ક્વેશ્ચન તમે લાવતા હોય છે, તો મિત્રો લેવલ વાઇઝ જે છે આપણે વિડીયો જે છે આવતા રહેશે। પહેલાં જે છે મીડિયમ આવશે, પછી હાઈ આવશે, પછી એનાથી પણ હાઈ આવશે। એવા બધા મિત્રો આપણે વિડીયો જે છે લઈને આવતા રહીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 11મો સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો સંવિધાનમાં જે છે બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે જે છે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો કયા અનુચ્છેદમાં આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 368 આવશે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 368માં એની જોગવાઈ કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 12મો, દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને જે છે આખા દેશ માટેના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે અહીંયા રાઈટ આન્સર? પ્રમાણ સમય એને નામથી ઓળખવામાં આવે છે, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો મેરેથોન દોડ કેટલા માઇલની હોય છે? મેરેથોન દોડ જે છે એ કેટલા માઇલની હોય છે? તો કેટલા માઇલ આવશે અહીંયા રાઈટ આન્સર? 26 માઇલ આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મેરેથોન દોડ જે છે કેટલા માઇલની? તો શું આવશે? 26 માઇલની હોય છે। એમાં કિલોમીટર કેટલા થાય એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 14મો, વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે? વર્ષમાં જે છે ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભા બોલાવવી ફરજિયાત હોય છે? તો કેટલી વાર આવશે? 2 વાર આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર? તો 2 વાર ગ્રામસભા બોલાવવી ફરજિયાત હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 15મો, અંગદનો પગના લેખક કોણ છે? અંગદનો પગ એના લેખક જે છે એ કોણ છે? તો અહીંયા શું આવશે રાઈટ આન્સર? હરેશ ધોળકિયા આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે અંગદનો પગ એના લેખક કોણ? તો હરેશ ધોળકિયા એમના લેખક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? પંચાયતી રાજનું પાયાનું યુનિટ જે છે એ કયું છે? તો શું આવશે? ગ્રામ પંચાયત આવશે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું? તો ગ્રામ પંચાયત એનું પાયાનું યુનિટ છે। મિત્રો વાત કરીએ પંચાયતી રાજ દિવસ, તો 24 એપ્રિલ આવશે। ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજ દિવસની ઉજવણી ક્યારે? તો 24 એપ્રિલના રોજ કરવામાં આવે છે। પંચાયતી રાજના પ્રણેતા પૂછાય તો મિત્રો બળવંતરાય મહેતા પંચાયતી રાજના પ્રણેતા છે। મિત્રો પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી? તો શું આવશે? નાગોર જિલ્લો આવશે, રાજસ્થાનના નાગોર જિલ્લાથી જે છે પંચાયતી રાજની શરૂઆત થઈ હતી, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? ઉજ્જૈનનું પ્રાચીન નામ જે છે એ શું હતું? તો શું આવશે? અવંતી, અવંતી, ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ઉજ્જૈનનું પ્રાચીન નામ શું? તો અવંતી જે છે એ ઉજ્જૈનનું પ્રાચીન નામ હતું। અવંતીનાથ જે છે ને એ કોનું નામ હતું? અવંતીનાથ જે છે કોનું નામ હતું? તો શું આવશે? સિદ્ધરાજ જયસિંહનું જે છે એ નામ હતું, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા સંસ્થા પછીથી કયા નામથી જાણીતી બની હતી? વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા નામની સંસ્થા જે છે એ પછીથી કયા નામે જાણીતી બની? તો કયા નામથી આવશે? અભિનવ ભારત નામથી જે છે એ ખાસ યાદ રાખજો કે વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા સંસ્થા પછીથી કયા નામે? તો અભિનવ ભારત નામથી જે છે એ જાણીતી બનેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 19મો, નીચેનામાંથી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? નીચેનામાંથી કોણે જે છે એ વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો કોણે આવશે અહીંયા રાઈટ આન્સર? આઈવર જેનિંગ્સ જે છે, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। એમણે જે છે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? પંચાયતી રાજ વિષય જે છે ભારતના બંધારણની કઈ યાદીમાં છે? તો રાજ્ય યાદીનો એ વિષય છે। ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજ વિષય જે છે ભારતના બંધારણની કઈ યાદીમાં? તો રાજ્ય યાદીમાં છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય શું છે? ભારતીય વાયુસેનાનું જે છે એ ધ્યેય વાક્ય જે છે એ શું છે નીચેનામાંથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય જે છે એ નભ સ્પર્શ દીપમ એ જે છે એ ધ્યેય વાક્ય થશે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22મો ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી કરવામાં આવ્યો? ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ જે છે એ ક્યારથી કરવામાં આવેલો છે? તો ક્યારથી આવશે?
અહીંયા રાઈટ આન્સર 15 એપ્રિલ 1994, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી, તો 15 એપ્રિલ 1994 જે છે ત્યારથી કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? નીચેનામાંથી જે છે કઈ અખિલ ભારતીય સેવા જે છે એ નથી? તો ભારતીય વિદેશ સેવા જે છે મિત્રો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. એ જે છે એ ભારતીય સેવા નથી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોનાલિસા નામે વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વનો મહાન ચિત્રકાર કોણ હતો? મોનાલિસા નામે જે છે એ વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વનો મહાન ચિત્રકાર જે છે એ નીચેનામાંથી કોણ હતો? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? લિયોનાર્ડો દ વિન્ચી જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 25મો, ભારતમાં કયો ઉદ્યોગ સૌથી પાયા પર છે? ભારતમાં મિત્રો સૌથી પાયા પરનો ઉદ્યોગ જે છે એ નીચેનામાંથી કયો છે? તો સુતરાઉ કાપડ આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં કયો ઉદ્યોગ? તો સુતરાઉ કાપડ જે છે એ ઉદ્યોગ સૌથી પાયા ઉપરનો ઉદ્યોગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જાદુ, વશીકરણ વગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે? મિત્રો જાદુ અને વશીકરણ આ બધાનો ઉલ્લેખ જે છે એ શેમાં કરવામાં આવે છે? કયા વેદમાં એ કરવામાં આવેલો છે? તો અથર્વવેદ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું કે જાદુ, વશીકરણ વગેરેનો ઉલ્લેખ કયા વેદમાં? તો અથર્વવેદ જે છે એમાં કરવામાં આવેલો છે. અને સૌથી જૂનો વેદ પૂછાય તો આ ઋગ્વેદ જે છે એ સૌથી જૂનો વેદ છે, આપણને સૌને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? સત્તાનું પ્રતિનિધાન હોવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કયા પ્રકારની આવશે? વહીવટી પ્રકારની પ્રક્રિયા છે. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કયા પ્રકારની? તો વહીવટી પ્રકારની જે છે એ પ્રક્રિયા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાથી માટે કયો પર્યાય સાચો છે? હાથી માટે જે છે નીચેનામાંથી કયો પર્યાય જે છે એ સાચો છે? તો શું આવશે? કુંજર આવશે અહીંયા રાઈટ આન્સર, ઓપ્શન એ બનશે. ખાસ યાદ રાખજો કે હાથી માટેનો કયો પર્યાય સાચો છે? તો કુંજર જે છે એ પર્યાય સાચો છે. મિત્રો વાત કરીએ હાથી દિવસની, તો 12 ઓગસ્ટ જે છે એ હાથી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે જે છે એ આપણને સૌને ખ્યાલ છે. અને ગઈ જે છે ફોરેસ્ટની એક્ઝામ એમાં પણ આ પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 29મો, શિયાળાની સવારનો તડકો કૃતિના સર્જકનું નામ આપો. શિયાળાની સવારનો તડકો જે છે કૃતિના સર્જક એ કોણ છે? તો વાડીલાલ ડગલી, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે શિયાળાની સવારનો તડકો કૃતિના સર્જકનું નામ શું? તો વાડીલાલ ડગલી એ જે છે કૃતિના સર્જક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે શું ઉમેરી શકાય? પાવર પોઈન્ટમાં જે છે સ્લાઇડ સાથે શું ઉમેરી શકાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અવાજ, સમય, ચિત્ર આપેલ તમામ જે છે ને એ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે શું? તો અવાજ, સમય, ચિત્ર આ તમામ જે છે એ ઉમેરી શકાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે? વાળને બ્લીચ કરવા માટે જે છે એ નીચેનામાંથી કયું રસાયણ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હાઇડ્રોજન પેરોક્સાઇડ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વાળને બ્લીચ કરવા માટે કયું? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ રસાયણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગઝલકાર ચીનુ મોદીનું ઉપનામ શું હતું? ગઝલકાર એવા ચીનુ મોદીનું ઉપનામ જે છે એ નીચેનામાંથી શું છે? તો ઇરશાદ આવશે અહીંયા રાઈટ આન્સર, ઓપ્શન ડી બનશે. ખાસ યાદ રાખજો કે ગઝલકાર એવા ચીનુ મોદી એમનું ઉપનામ શું? તો ઇરશાદ એમનું ઉપનામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું? ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે છે એ શરૂ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 34મો, મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી? મંગલ પાંડેને ફાંસી જે છે એ ક્યારે આપવામાં આવી? તો શું આવશે? 8 એપ્રિલ 1857 આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે મંગલ પાંડેને ફાંસી ક્યારે? તો 8 એપ્રિલ 1857ના રોજ આપવામાં આવી હતી. 1857નો વિપ્લવ જે હતો એના મિત્રો પ્રથમ ક્રાંતિકારી જે છે એ મંગલ પાંડે હતા. 1857નો જે વિપ્લવ હતો એના પ્રથમ ક્રાંતિકારી એવા મંગલ પાંડેને ફાંસી ક્યારે? તો 8 એપ્રિલ 1857ના રોજ આપવામાં આવી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ ખીણની સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ જે છે એ કયું હતું? તો ભૂગર્ભ ગટર યોજના જે છે ને એ સિંધુ ખીણની સંસ્કૃતિનું વિશિષ્ટ એક પ્રકારનું જે છે એ લક્ષણ હતું. આપણે સૌ જાણીએ છીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું? તો ભૂગર્ભ ગટર યોજના જે છે એ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય મૂળના વેંકટ રામનને કયા વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? ભારતીય મૂળના વેંકટ રામનને જે છે કયા વિષયમાં નોબેલ પારિતોષિક જે છે
એ પ્રાપ્ત થયું હતું. તો કયા વિષયમાં આવશે? રસાયણશાસ્ત્ર આવશે અહીંયા. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતીય મૂળના વેકેન્ટ રામનને કયા વિષયમાં? તો રસાયણશાસ્ત્ર વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું હતું. 2009માં આવશે. 2009માં ખાસ યાદ રાખજો. સાલ ક્યારેક પૂછાય તો શું આવશે? 2009માં જે છે એ વેંકટ રામનને રસાયણશાસ્ત્ર વિષયમાં નોબેલ પારિતોષિક જે છે એ મળેલું હતું. સીવી રામન મિત્રો, સીવી રામન પૂછાય તો 1930માં એમને ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પારિતોષિક જે છે એ પ્રાપ્ત થયું હતું. સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? બૌદ્ધ અને જૈન ધર્મની જે છે કોતરણી દર્શાવતી ઢાંકની ગુફા આપણે સૌ જાણીએ છીએ ક્યાં? તો રાજકોટ જિલ્લામાં આ ઢાંકની ગુફાઓ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? અર્થતંત્રની આરસી તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો અંદાજપત્ર શું આવશે? રાઈટ આન્સર. અર્થતંત્રની આરસી તરીકે શું? તો અંદાજપત્ર જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારી કોણ હતી? ઉત્તર ધ્રુવ ઉપર સૌપ્રથમ પગ મૂકનાર જે છે ભારતીય નારી એ કોણ હતા? તો શું આવશે? પ્રીતિ સેન ગુપ્તા જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઉત્તર ધ્રુવ ઉપર સૌપ્રથમ પગ મૂકનાર જે છે ભારતીય નારી કોણ? તો પ્રીતિ સેન ગુપ્તા હતા. મિત્રો અહીંયા તમને કન્ફ્યુઝન હશે કે બચેન્દ્રી પાલ જે છે એ આવશે, પણ શું આવશે? બચેન્દ્રી પાલ તો માઉન્ટ એવરેસ્ટ જે છે ચડનારા પ્રથમ મહિલા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે મિત્રો અરુણિમા સિન્હા જે છે ને એ વિકલાંગ મહિલા હતા માઉન્ટ એવરેસ્ટ ચડનારા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે? કઈ સંસ્થા દ્વારા જે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ આપવામાં આવે છે? તો શું આવશે? કઈ સંસ્થા આવશે? ગુજરાત સાહિત્ય પરિષદ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કઈ સંસ્થા? તો ગુજરાતી સાહિત્ય પરિષદ. એ સંસ્થા દ્વારા મિત્રો રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. મિત્રો આ સંસ્થા એક સામાયિક પણ બહાર પાડે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કયું? તો પરબ સામાયિક જે છે એ બહાર પાડે છે આ સંસ્થા દ્વારા. અને મિત્રો પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક 1928માં ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવેલો હતો. ક્યારેક પ્રશ્ન પૂછાય કે રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કોને? તો 1928માં જે છે એ ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મોહમ્મદ ગઝનવીની સોમનાથની ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? મિત્રો મોહમ્મદ ગઝનવીની સોમનાથની ચડાઈ વખતે વીરગતિ પામનારા હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? તો લાઠીનો ગોહિલ રાજવંશ જે છે એના સાથે એ સંકળાયેલા હતા. ખાસ યાદ રાખજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાન્હા નેશનલ પાર્ક. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ફોરેસ્ટની એક્ઝામમાં પણ આ જે છે એ પૂછાયો હતો. મધ્યપ્રદેશમાં જે છે કાન્હા નેશનલ પાર્ક આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર કયું છે? ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું જે છે એ મીઠા પાણીનું સરોવર જે છે એ કયું છે? તો વુલર સરોવર આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો જમ્મુ કાશ્મીરમાં આવેલું વુલર સરોવર જે છે ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત. મિત્રો આ પણ સાવ ઇઝી ક્વેશ્ચન છે. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત જે છે એ વિષુવવૃત્ત જે છે એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો. કાર્બન ક્રેડિટ એટલે શું? મિત્રો આમાં જે છે ને કાર્બન ક્રેડિટ એટલે શું? અહીંયા આ 3 ઓપ્શન છે એમાંથી એક પણ નહીં આવે. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. કોઈ નહીં. કાર્બન ક્રેડિટ એટલે શું એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો કાર્બન જે છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં 0.03% જેટલો રહેલો હોય છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. કાર્બન ક્રેડિટ એટલે શું એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? સામાન્ય ચૂંટણી પછી જે છે એ લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા જે છે એ કોણ કરે છે? તો લોકસભાના સિનિયર સભ્યો હોય એ મિત્રો સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા જે છે એ કરતા હોય છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવેલ છે? ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ જે છે એ નાણાં પંચની રચના કરવામાં આવેલી છે? તો કયા આર્ટિકલ આવશે અહીંયા રાઈટ આન્સર? 280 મુજબ જે છે એ ખાસ યાદ રાખજો કે નાણાં પંચની જે છે એ રચના કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 48મો. ભાગવત ચળવળના 12 વૈષ્ણવ અલવાર પૈકીના એકમાત્ર સાધ્વી કોણ હતા? ભાગવત ચળવળના 12 વૈષ્ણવ અલવાર પૈકીના જે છે એકમાત્ર સાધ્વી જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો અંદલ હતા. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા અંદલ જે છે એ જવાબ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક કોણ હતા? ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે જે છે
એ નીચેનામાંથી કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક કોણ? તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા. મિત્રો એમની વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ તો કચ્છ માંડવી ખાતે જે છે કચ્છમાં એમનો જન્મ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 50મો પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં જે છે થયો હતો? પંચાયતને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1993માં જે છે ભાગ 9 જે છે એ થયેલો હતો. ખાસ યાદ રાખીશું આપણે. મિત્રો આગળ આપણે વાત કરી એ પ્રમાણે 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? ગુજરાતી વિષયમાં મિત્રો પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે જે છે કયા સાહિત્યકાર જે છે એ માન્ય થયા હતા? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. એમનું મિત્રો આપણે એક હિન્ટ આપી દઈએ કે આ જે છે જવાબ આવે છે એમનું ઉપનામ જે છે આપણે વાત કરીએ તો એમનું શેષ, દ્વિરેક, જાત્રાળુ, સ્વેર વિહારી આ બધા મિત્રો એમના ઉપનામ છે. તો મિત્રો આમાં તમને હિન્ટ પણ મળી ગઈ છે. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? આપણે એની હિન્ટ પણ આપી દીધી છે એમના ઉપનામ આપીને. તો મિત્રો તમને આ જે છે આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.